હરે કૃષ્ણ કે ગુરુજી હતા અને હંમેશા શાંત અને ખુશ રહેતા. હવે એક દિવસ એમના એક શિષ્યએ એમને પ્રશ્ન કર્યો કે ગુરુજી, તમે દરેક પરિસ્થિતિમાં આટલા ખુશ કેવી રીતે રહો છો? ત્યારે ગુરુજીએ એ શિષ્ય પાસે એક પાણીનો ગ્લાસ ભરાવ્યો અને કહ્યું કે હવે આ પાણીના ગ્લાસને તું તારા હાથમાં પકડી રાખ. હવે થોડો સમય વીત્યો પછી ગુરુજીએ એ શિષ્યને પૂછ્યું કે હવે તને કેવું લાગે છે? ત્યારે એ શિષ્યએ કહ્યું કે થોડો ભાર લાગે છે. પછી થોડા કલાકો વીતી ગયા અને ફરી ગુરુજીએ એનો એ જ પ્રશ્ન પૂછ્યો કે હવે તને કેવું લાગે છે? અને ત્યારે એ શિષ્યએ કહ્યું કે ગુરુજી, હવે તો મારો હાથ દુખે છે. અને ત્યારે ગુરુજીએ એક સુંદર મજાના સ્મિત સાથે એટલું કહ્યું કે પાણીના ગ્લાસનું વજન તો એટલું ને એટલું જ છે, પણ જેટલો લાંબો સમય તું એને પકડી રાખીશ ને એટલો જ એનો ભાર વધતો જશે. અને જીવનમાં પણ કંઈક આવું જ છે. ચિંતા, દુઃખ અને ખરાબ વિચારોને જેટલો લાંબો સમય આપણે પકડી રાખીશું ને એટલું જ જીવન ભારે થઈ જશે. એટલે સમયસર છોડી દેતા શીખી જવું એ જીવનને હળવું બનાવી દેશે. રાધે રાધે.